તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. એટલે અત્યારે તો બપોર થઈ ગયું છે, ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન. પણ અમે લોકો અત્યારે આવ્યા છીએ વાડીની અંદર સેતુડા તોડવા માટે. કંઈ દેખાતું નથી. જો આ છોકરાઓ જાય છે આ બાજુથી. આવી હેતાંજ અહીંયાથી જા. જો અમે લોકો જઈએ છીએ અત્યારે વાડીમાં. આ છે કોઠાનું ઝાડ. આ પેલા ખાટા ખાટા કોઠા આવે ને એનું ઝાડ છે. જો આ કોઠા જેવી કોઠાનું ઝાડ છે. તમે કોઠા જેવા જ છો. અંબે કઈ કોઠા જેવા નથી. બધા ગરી ગયા છીએ વાડીની અંદર. ખેતરમાં આવી ગયા છીએ બધા. કોઈને ખાવું છે સેતુડા અને કોઈને ખાવું છે આંબલી. જોઈએ શું મળે આપણને. જે મળે એ ખાવાનું. બરાબર ગાઈસ, અમે આવી ગયા છે બીજાના ખેતરે. અમારે જવાનું છે છેક ત્યાં. અમારું ઘર ત્યાં છે, જો સામે દેખાય ને ત્યાં. તો અમે સોલાર પણ નખાવ્યું અહીંયા. તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ સેતુડાના ઝાડ પાસે. પણ સેતુડા છે કે નહીં આપણે જોવાનું છે. આ છે બાજરી. કેટલી મસ્ત બાજરી થઈ છે. જો એકદમ પાકી ગઈ છે બાજરી. છે ને મસ્ત. અને આપણે આમ કરીએ ને એટલે અંદર બાજરી દેખાશે. જો દેખાણી બાજરી. મસ્ત બાજરી થઈ ગઈ છે. આખું બાજરીનું જ ખેતર છે. આ લોકો ફાફા મારે છે પણ કંઈ દેખાતું નથી લાગતું. શું થયું, મળ્યું કે નહીં? મળ્યું કે નહીં? આ શું છે? જો આ બધા રીંગણના છોડ છે, નાના નાના. માસી ચોરી કરતે હુએ. પેલા જે દેશી રીંગણ કે ને, એકદમ નાના નાના રીંગણ આવે દેશી ઈ. અને આમાં જો ફૂલ આવ્યા છે. આ ભીંડો લાગ્યો છે તેજલ. આ ભીંડો છે. જો આ બધા ભીંડો નાના નાના થયા છે. આ રહ્યા જો. વાવ, ભીંડો છે, ભીંડો. કેટલા સરસ ભીંડા થયા છે આની અંદર. નાના નાના છે હજુ તો. પછી આ ગવાર છે, ગવાર. આ ગવાર છે જો. મમ્મી તને ખબર પડી ગઈ? આ જો આની અંદર ગવાર આવી નથી. આમ કેટલા બધા. આંબલી ક્યાં છે? આંબલી નહીં તમે કાઢો તો એકમાં શું થાય તારું? એટલે ને મૂકી દો પાછું. મને એવું ભીંડો પેલું છે રીંગણ એટલે મેં ભીંડો છે. આ સેતુડાનું જ ઝાડ છે પણ આમાં જો સેતુડા આયા નથી. એટલે આયા તા બધા આ લોકો વેચી નાખ્યા ને. બધા નીકાળી દીધા છે અંદરથી. ફૂલ આપણી અમાર માટે નથી રાખતા. જો આ લીંબુડી છે, લીંબુડી. આનું બધા માથામાં નાખવા માટે તેલ બનાવે લીંબુડીનું. આ ગવાર છે. આમાં ગવાર થશે. આ શું છે? તું આગળ ચાલ ને. હેતાંશ લપરો બહુ છે. હા, એ આ રીંગણનું ઝાડ છે જો. એટલે હજુ છોડ છે, હજુ નાના નાના, હજુ મોટા નથી થયા. આ બધા રીંગણના છોડ છે. રીંગણ ક્યાં છે? એની અંદર નાનું નાનું રીંગણ થાય. હેતાંશ હા, નાનું નાનું ક્યારે છે? આને દેખાય જ ગયું. હજુ તો બહુ નાનું છોડ છે. હજુ થોડોક મોટો છોડ થશે ને પછી થશે રીંગણ. એનું ફૂલ આવ્યું હોય રીંગણનું. હા મમ્મી, આ છે જો ફૂલ ઉગ્યો છે હજી. તો અમે લોકો જઈએ છીએ પાછા ઘરે. અમને ક્યાંય સેતુડા મળ્યા નહીં. સેતુડાનું ઝાડ તો છે પણ એમાં સેતુડા નહોતા. બધા ઉપાડીને વેચવા વયા ગયા. તો તું ત્યાં ક્યાં જાય છે?
આ બાજુ ચાલ ને, આટલી બધી જગ્યા છે. હેતાંશને તો ખેતરમાં હાલતાય નથી આવડતું. પણ તે તો શૂઝ પહેર્યા છે, તને ક્યાંથી કાંટા લાગે? શું ચાલુ રાખો? તારે ઓફ રોડિંગ કરવું છે હેતાંશ? કાર લઈને અહીંયા આવું તો ને ઓફ રોડિંગ કરવા. હેતાંશને અહીંયા ઓફ રોડિંગ કરવું બહુ ગમે, પણ અહીંયા કાર નથી એની પાસે. કેવો સરસ રસ્તો છે ગામડા જેવો. જો ગામડામાં આવ્યા હોય ને એવું લાગે. દેશમાં આવ્યા છીએ અમે. દેશમાં આસોપાલો ઉખાડવો તારે? એમ ના ઉખડે, એના બી આવે તેજલ નર્સરીમાં. જો અમે લોકો અહીંયા કેટલું બધું વાવ્યું છે. અહીંયા ફુદીનો વાવ્યો છે, પછી આ પેલી પોઈની ભાજી કે ને એ છે, એના આના ભજીયા બનાવવાના, બહુ મસ્ત ભજીયા થાય એના. ને તમને એક વસ્તુ દેખાડું હે? પછી જો અજમો છે, આ અજમો છે લીલો. પછી અહીંયા જો તેજલ રીંગણ વાવે છે. રીંગણનું ઝાડ વાવ્યું છે. છોડ આવે. હા, છોડ આવે કા. અને આપણો જાસૂદ કેટલો મોટો થઈ ગયો. પણ જાસૂદ નું જો અહીંયા બધા ફૂલ છે. પણ જાસૂદ નો જો જાસૂદ વાવેલો છે. કેટલા બધા જો 1 2 3 બહુ બધા ફૂલ આવી ગયા જાસૂદના. પણ અમારે અહીંયા પછી મીઠો લીમડો છે. ઓલું બધું ખાઈ જાવ હો તમારે. આ મીઠો લીમડો વાવેલો છે અહીંયા. માસી આ શું? આ શું છે? તું એ આ બધી જગ્યા આપણી જ છે, કોઈની નથી. ને ગાઈસ તમને એક વસ્તુ દેખાડું, માર ભેગા હાલો. શું બતાવવાનો છે? કાઈક તો દેખાડશું. અહીંયા જુઓ કેક્ટસ. કેક્ટસ કેહા જુઓ. માસે કેક્ટસ પણ વાવ્યું છે. કાંટા વાળું હોય કા? ને ઓલું તમને કહું, ઓલું રેડ વાળાન આટલું લાલ કેમ થઈ ગયું? કહું એની ઉંમર થઈ ગઈ છે. એની ઉંમર થઈ ગઈ છે. એટલે અહીંયા બહુ બધા ઝાડ વાવ્યા છે. જો અલગ અલગ. પેલા ધાબે હતા, માસે અહીંયા લઈ આવ્યા. ને અહીંયા જો આ બાળ માસી, અને માસીએ જે આઈડિયા લગાડ્યો ને, પાઇપ એમને પડતો તો આ કુંડું બનાવી નાખ્યું. પછી આ ફ્લાવર, અરે સવારે મસ્ત હતા, તે કેમ આવા થઈ ગયા? જો અહીંયા કેટલી બધી ભેંસ આવી છે. સાંડ, પાગલ સાંડ. સાંડ નથી, ભેંસ છે. આ અમારી સોસાયટી છે. અત્યારે વાગ્યા છે 4:30, પણ તમે જો બધા કેટલા અંદર ઘરમાં ને ઘરમાં છે, કોઈ બહાર જ ના નીકળે. બધા 7 વાગ્યા પછી બહાર નીકળે ત્યારે બધા સૂતા હોય અંદર ઘરમાં. મેં તમને બીજી એક વસ્તુ દેખાડું. આ ઘર અમારું છે. જો નવું સોલર લગાડ્યું, એમાં રાતે આપણે સોલર જોડે ને, એની ઓલી લીટી આવે, એ ચમકે વ્હાઈટ કલરની. હા, આમાં વ્હાઈટ કલરની લીટી ચમકે. રાતે ગ્રીન કલર તો ન થાય, પણ વ્હાઈટ કલરની. આખી સોસાયટીમાં હવે લગભગ બધાય સૂતા જશે અત્યારે, તો કોઈ બહાર નહીં. આ રહી અમારી એક્ટિવા. એક્ટિવાનો હાલ જો પેલા કેટલી તૂટી ગઈ છે. કેટલી એક્સિડન્ટ કરી લીધું છે. ને એકવાર તો એક્ટિવામાં અમે આવ્યા હતા, જાતા તો અહીંયા માર નાસીને ને મને અહીંયા કાંટો લાગ્યો. નાસી થોડો જ મેં મું કેટલું આમ ફૂટો અહીંયા તે ફૂલ. ને જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને લાઈક ને સબસ્ક્રાઇબ. બાય.